નમસ્કાર. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ કે જેવું અન્ન એવું મન, અને શાસ્ત્રમાં પણ લખેલું છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. શુદ્ધ આહાર વડે સત્વ શુદ્ધ થાય છે. સત્વ એટલે કે આપણું અંતઃકરણ. હવે એક વિદ્યાર્થી છે તો એનું મુખ્ય કાર્ય લખવા વાંચવાનું હોય, અધ્યયનનું હોય. તો એના વિચારો શુદ્ધ હોય, એનું અંતઃકરણ શુદ્ધ હોય, એ બહુ જરૂરી બાબત છે. તો આજે આપણે ચર્ચા કરશું કે એક વિદ્યાર્થી છે તો એને વિદ્યાર્થી જીવન દરમિયાન કેવો ખોરાક ખાવો જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. બીજું કે જ્યારે આપણે આપણા બાળકો માટે નાસ્તા પેટી તૈયાર કરતા હોઈએ તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીએ કેવા સમયે ખાવું જોઈએ, કેવા સમયે ન ખાવું જોઈએ, આ બધી ચર્ચા આપણે આજે કરશું. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી જે આહાર લે એમાં મુખ્ય 3 ગુણ હોવા જરૂરી છે. પહેલું સાત્વિક આહાર, બીજું પૌષ્ટિક આહાર અને ત્રીજું શુદ્ધ આહાર. હવે આપણે સમજીએ કે સાત્વિક આહાર કોને કહેવાય. જે સત્વમાં વૃદ્ધિ કરે, જે આયુષ્યમાં વૃદ્ધિ કરે, જે બળમાં વધારો કરે, જે મનને પ્રસન્નતા આપે, સુખ આપે, એને આપણે સાત્વિક આહાર કહી શકીએ. ખરેખર એ અજ્ઞાન ભરેલી વાત છે કે સાત્વિક આહાર છે એ રોગીઓ માટે હોય કે પછી યોગીઓ માટે હોય, અને સાત્વિક આહાર સ્વાદ વિહીન હોય. આ બધી મિથ્યા બાબત છે. સાત્વિક આહાર કોને કહેવાય? તમે જો ભગવદ્ ગીતાનો રેફરન્સ લ્યો તો એમાં એમણે વાત કરેલી છે કે સાત્વિક આહાર એટલે કે આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા તથા હૃદયા આહાર સાત્વિક પ્રિયા. અર્થાત સાત્વિક આહારના કેવા ગુણ હોય? પેલું રસ્ય. રસ્ય અર્થાત રસયુક્ત, જેમાં તરલતાનું પ્રમાણ વધુ છે, જેમ કે શીરો. બીજું સ્નિગ્ધ, કે જે ચિકાસયુક્ત આહાર હોય, જેમ કે ઘી, તેલ, માખણ, જેમાંથી આપણને તેલ મળતું હોય એવા પદાર્થો, જેમ કે તલ છે, સૂર્યમુખી છે, મગફળી છે, બદામ છે. તો જે સ્નિગ્ધ આહાર છે એ બાળકના સ્નાયુમાં અને સાંધામાં નરમાશ જાળવે, ત્યાર પછી એની ત્વચા મુલાયમ કરે. તો બાળકને જે આહાર આપીએ એ સ્નિગ્ધ હોવો જરૂરી છે. તો આપણે કેવી વાનગી બનાવી શકીએ કે જે ઘી અને તેલમાંથી બનતી હોય, અથવા તો જે ચિકાસયુક્ત હોય, જેમ કે સુખડી છે, તલસાકડી છે, મગફળી પાક છે. આવી બધી વાનગીઓ આપણે એમને નાસ્તા બોક્સમાં આપી શકીએ કે જેમાં ઘી અને તેલનું પ્રમાણ વધુ હોય. બીજું કે પૌષ્ટિક આહાર. જે આહાર આપીએ એ પૌષ્ટિક હોવો જોઈએ. અને ત્રીજું હૃદય આહાર, કે જે આપણા હૃદયને ગમે તેવું હોય, જે આપણા મનને ગમે તેવું હોય. હૃદય આહાર એને કહેશું કે જે શુદ્ધ સામગ્રી વડે બનાવેલું હોય, જે શુદ્ધ વાસણમાં બનાવેલું હોય, અને જે વ્યક્તિ બનાવે છે એ વ્યક્તિનો ભાવ પણ શુદ્ધ હોય. આનો અર્થ એવો થાય કે આપણે જે આપણા બાળકોને બજારમાંથી બનાવેલી વાનગીઓ આપીએ છીએ, અથવા તો જે પેકેટ્સ આપીએ છીએ એ પેકેટ્સ ન આપી શકાય. કારણ કે એ જે વાનગી છે એ શુદ્ધ સામગ્રી વડે બનાવેલી હશે એવું જરૂરી નથી. બીજું કે એ શુદ્ધ વાસણમાં બનાવેલી હશે એ પણ જરૂરી નથી. અને જે વ્યક્તિ આ વાનગી અથવા તો વસ્તુઓનું વેચાણ કરે છે એના પાછળ એનો હેતુ આર્થિક ઉપાર્જનનો હશે, રૂપિયા કમાવાનો હશે. તો એના પાછળ એ ભાવ નહીં હોય. તમે જુઓ કે જે વ્યક્તિ ઘરથી દૂર રહે છે, પછી એ વિદ્યાર્થી હોય કે નોકરિયાત હોય, એ વિદ્યાર્થી અથવા તો નોકરિયાત ગમે તેવી હોટલમાં કે ગમે તેવા રેસ્ટોરન્ટમાં જમતી હોય, છતાં 1 થી 2 મહિના પછી ત્યાં જમી અને કંટાળી જશે. કારણ તમે જુઓ કે આપણે જ્યારે ઘરે જમીએ છીએ તો એક જ વ્યક્તિના હાથનું વર્ષોથી જમીએ છીએ, છતાં આપણે એ જમી અને કંટાળતા નથી, એમાં આપણને અરુચિ આવતી નથી. એનું મુખ્ય કારણ એના પાછળનો ભાવ છે. તો આપણે આપણા બાળકોને જે વાનગી આપીએ એ આપણે જાતે બનાવેલી હોવી જોઈએ, ઘરના કોઈ સભ્યએ બનાવેલી હોવી જોઈએ, નહીં કે બજારમાંથી મેળવેલી અથવા તો ઘરે જે રસોઈ બનાવવાવાળી આવે છે એમને બનાવેલી. બીજું રાજસ આહાર, કે જે તીખો છે, તમતમતો છે, ખાટો છે, ખારો છે, આવો આહાર ન આપવો જોઈએ. કારણ કે એ દુઃખ અને શોકનું પ્રમાણ વધારે છે, જે આયુષ્ય ઘટાડે છે. ત્રીજું કે તામસ આહાર, કે જે વાસી ખોરાક છે એ પણ આપણા બાળકોને ન આપવો જોઈએ. આ તો વાત થઈ આપણા બાળકોને કેવો ખોરાક આપી શકાય અને કેવો ખોરાક ન આપી શકાય. હવે વાત કરીએ કે બાળકને જે ખોરાક આપીએ એ ખોરાક કયા સમયગાળે લેવો જોઈએ અને કયા સમયગાળે ન લેવો જોઈએ. જઠરાગ્નિ છે તો એ સૂર્યની ગતિને આધીન છે. જેમ જેમ સૂર્ય ઉગશે એવી રીતે જઠરાગ્નિ પ્રદીપ્ત થશે, અને જેમ જેમ સૂર્ય આથમશે એવી રીતે જઠરાગ્નિ ઓછી થશે. તો આપણો ખોરાક પણ એવી રીતે હોવો જોઈએ.
સવારનો ખોરાક છે તો એ સૂર્યોદય પછી લેવો જોઈએ. બપોરનું ભોજન છે તો એ મધ્યાહન સમયે અથવા તો મધ્યાહન કરતાં અડધી કલાક વહેલો લેવો જોઈએ અને સૂર્યાસ્ત પછી ભોજન ન લેવું જોઈએ. ઘણા બાળકોને ટેવ હોય છે કે એ રાતે સૂતા પહેલાં નાસ્તો કરે, તો એવા સમયગાળે નાસ્તો ન કરવો જોઈએ કારણ કે એને કાલ ભોજન કહેવાય. એનું વ્યવસ્થિત પાચન થતું નથી. મહત્વનું કે સાથે જમવું જોઈએ. આખા વિડીયોમાં જો અત્યારે જ કરી શકાય અને અત્યારે જ કરવું જોઈએ તો એ બાબત છે સાથે જમવું જોઈએ. કારણ કે સાથે જમવાથી સુખ વધે, સંબંધ સુધરે. સાથે સાથે આપણે આપણા બાળકોને ઓળખી શકીએ એવો આપણને સમયગાળો પણ મળશે કે જેના કારણે આપણા બાળકના જીવનમાં શું ચાલી રહ્યું છે એ પણ આપણે જાણી શકીએ, એની સાથે સંબંધ બાંધી શકીએ. હવે વાત કરીએ કે કેટલું ખાવું જોઈએ. એક શબ્દ છે મિતભૂખ, એટલે કે આપણે જે કાંઈ પણ ખોરાક લઈએ છીએ, આપણી જે જઠર છે, આપણું જે પેટ છે, એમાં અડધો ભાગ ખોરાકથી ભરવો જોઈએ. ત્યાર પછીનો પા ભાગ પાણીથી અને બાકીનો પા ભાગ ખાલી રાખવો જોઈએ કે જેથી વાયુની અવર જવર રહે. તો આ બધી બાબતો જાણવી જરૂરી છે કે જેનાથી આપણે આપણા બાળકોને યોગ્ય આહાર આપી શકીએ. આટલો બધો સમય આપવા માટે ધન્યવાદ.